ચટપટો ક્રિસ્પી મેંદા વગરનો એકદમ હેલ્ધી નવો નાસ્તો બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું વેકેશન ચાલે છે તો બાળકોને નવું નવું ખાવાનું મન થાય, કંઈક સૂકા નાસ્તા ખાવાનું મન થાય અને ચટપટું પણ ભાવતું હોય તો આ એકદમ ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ જશે. એના માટે આપણે લઈશું 3 નંગ ટામેટાં. તો આપણે ટામેટાં સ્ટીક બનાવીશું. તો ટામેટાને અહીંયા આપણે કટ કરી લઈશું. તો મેં અહીંયા દેશી ટામેટાં લીધા છે, તમે કોઈ પણ ટામેટાં લઈ શકો છો. હવે આગળના આ ભાગને થોડું આપણે કટ કરી અને પછી લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું. તો તમે ટામેટામાંથી આવી મહિનાઓ સુધી ખવાય તેવી ટામેટો સ્ટીક ક્યારેય ટ્રાય કરી છે કે નહીં, કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો. આ રીતે 3 ટામેટાં મેં કટ કરી લીધા. હવે આપણે ટામેટાની પ્યુરી તૈયાર કરવાની છે, તો મિક્સર જારમાં એડ કરી દઈશું. અને અહીંયા આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું, માત્ર ટામેટાને મિક્સર જારમાં એડ કરવાના છે. અને આ ટામેટાની જે પેસ્ટ તૈયાર થશે ને એમાંથી જ લોટ બંધાઈ અને તૈયાર થઈ જશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું. આ રીતની પેસ્ટ તૈયાર થઈ જશે. હવે એ પેસ્ટને આપણે જે વાસણમાં લોટ બાંધો છે ને એ વાસણમાં લઈ લેશું. એકદમ ફાઇન પેસ્ટ કરવાની. જો મોટા ટુકડા રહી ગયા હોય ને તો એને કાઢી લેવાના. અડધો કપ રવો એડ કરીશું અને સાથે ઘઉંનો લોટ. હવે અહીંયા ઘઉંનો લોટ કેટલો એડ કરવો ને એ હું તમને કહી દઉં, જરૂર લાગે ને એટલો એડ કરી શકાય. મેં અત્યારે 1 કપ એડ કર્યો છે. હવે મસાલામાં હળદર પાવડર, તીખાશ તમને જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર, ચાટ મસાલો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. અને એકદમ સરસ ક્રિસ્પી રહે ને એના માટે આપણે થોડું તેલ એડ કરીશું, જેના લીધે એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો બનશે. હવે જો અહીંયા લોટની રિક્વાયરમેન્ટ હોય ને તો થોડો લોટ એડ કરી દેવાનો, જરૂર લાગે ને તો, નહીંતર લોટ બંધાઈ જાય તો આપણે બાંધી લેવાનો. થીક બાંધવાનો છે, એકદમ સોફ્ટ નથી કરવાનો. તો આ રીતનો લોટ બંધાય અને તૈયાર થઈ ગયો. મારે થોડા લોટની જરૂર પડી હતી એટલે મેં થોડો એડ કર્યો. એ પ્રમાણે મીઠું એડજસ્ટ કરી લેવાનું. થોડું આ રીતે તેલ એડ કરી લોટને સરસ એવો મસળી લેશું અને ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે રહેવા દેશું, એટલે રવો બધો ફૂલી જશે. 7 મિનિટ પછી આપણે એમાંથી નાસ્તો તૈયાર કરીશું. તો નાનો મોટો જેવું તમે વણી શકો ને એ રીતે તમારે લૂગું તૈયાર કરી લેવાનું. આ રીતે સરસ રીતે સ્મૂથ કરી લેવાનું. અહીંયા આપણે આ જે સ્ટીક બનાવીએ છીએ ને એ તમે મહિનાઓ સુધી રાખશો ને તો પણ ખરાબ નહીં થાય, એકદમ હેલ્ધી બનશે. તો હવે વણવા માટે લઈ લેશું. તો આ રીતે પાટલા ઉપર થોડો કોરો લોટ એડ કરી અને પછી સિમ્પલ આપણે રોટલી વણીએ ને એ રીતે વણી લેશું. બહુ જાડું નહીં, એકદમ મીડિયમ પતલું એવું રાખી અને વણી લેશું. આ રીતે તમે જુઓ, ફેરવતા જશું, વણતા જશું અને જો જરૂર લાગે ને તો ઉપરથી કોરો લોટ એડ કરતા જશું. કારણ કે ટમેટો છે ને એ પાણી રિલીઝ થશે અને થોડો લોટ તો નરમ થશે જ, એટલા માટે ટેન્શન નહીં લેવાનું. આ રીતે થોડો કોરો લોટ એડ કરતું જવાનું અને વણતું જવાનું. તો આ રીતે પતલી મેં મોટી સાઈઝની રોટલી જેવું બનાવી તૈયાર કરી લીધું છે. હવે આપણે આ નાસ્તાને બહુ ફૂલવાનો નથી, એટલા માટે વચ્ચે આ રીતે કાંટા સ્પૂનની મદદથી થોડા વચ્ચે કાણા કરી દેશું. અને બધી જ આ રીતે થઈ જાય ને એટલે એક સરખો નાસ્તો બનાવવા માટે ચારે બાજુથી આ રીતે કટ લગાવી એક્સ્ટ્રા લોટને દૂર કરી દેશું. એક સરખો બનાવવા અને નાચોસ જેવો શેપ આપવા માટે આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરીશું. તો એકમાંથી 4 સ્ટ્રીપ તૈયાર થશે. હવે આ રીતે થોડો કોરો લોટ ઉપરથી પણ એડ કરી દેશું, જેથી ચોટાઈને એકસાથે કટ કરીને ત્યારે પછી એક ઉપર એક આ રીતે રાખી દેશું, એટલે એકસાથે બધું કટિંગ થઈ જાય. તો કોરો લોટ ખાસ એડ કરજો, નહીંતર ચોટી જશે ને તો પછી ઉખડવામાં થોડી મહેનત પડશે. આ રીતે અને પછી ટ્રાયેંગલ શેપ, ઓવલ શેપ, જેવો તમને શેપ પસંદ હોય ને, સ્ક્વેર શેપ, એ રીતે કટ કરી લેવાનું. હું અહીંયા નાચોસ જેવો શેપ આપું છું, ટ્રાયેંગલ શેપ. આ રીતે સરસ રીતે તમને જેવી પેટર્ન પસંદ હોય ને એ રીતે કટ લગાવી દેવાનું. બસ આ રીતે સિમ્પલ. પછી અલગ કરી લેવાનું. એકસાથે તમે પહેલાં બધા જ આ બનાવી લો અને પછી ફ્રાય કરો ને તો પણ ચાલે. તમે એર ફ્રાયરમાં પણ ફ્રાય કરો ને તો પણ કરી શકો છો અને ડીપ ફ્રાય કરો તો પણ કરી શકાય છે. જો ગરમી છે તો બાળકોને તેલ વગરનું ખાવા દેવું હોય તો એર ફ્રાયરમાં કરી લેવાનું. અને તમારે જો મહિનાઓ સુધી પણ રાખવી હોય, એકદમ સરસ ફરસી કરવી હોય ને તો ડીપ ફ્રાય કરી લેવાની. આ રીતે બધા જ આપણે ટ્રાયેંગલને અલગ કરી લેશું. એકદમ સિમ્પલ છે, આ રીતે બધા જ અલગ થઈ જશે. તમે જુઓ, બિલકુલ ચોટશે નહીં, સૂકો લોટ કોરો એડ કર્યો છે ને એટલા માટે. બસ આ રીતે વણતા જશું અને ફ્રાય કરતા જશું.
હવે એને ફ્રાય કરવા માટે અહીંયા મેં તેલ ગરમ કર્યું છે. તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની. થોડી વાર રહી તેલમાં ઉપર આવે ને એ રીતે તમે જુઓ, હું તરત જ તેલમાં એડ કરું છું તો ઉપર નથી આવતા. થોડી વાર રહી અને પછી ધીમે ધીમે આ રીતે ઉપર આવે છે. બસ એ જ રીતે આપણે ફ્રાય કરવાના છે. પેલી બેન સરસ રીતે ફ્રાય થઈ જાય ને પછી ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની અને લો ફ્લેમ ઉપર ફ્રાય કરવાના, એટલે બહુ કલર ચેન્જ ના થઈ જાય અને એકદમ સરસ એવા ક્રિસ્પી પણ બને. થોડી વાર એક સાઈડ ફ્રાય કર્યા પછી આપણે એની સાઈડને ચેન્જ કરી લેશું. અને આ જ રીતે આપણે ગેસને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ એને ફ્રાય કરીશું, એટલે ઘઉંના લોટમાંથી પણ એકદમ ક્રિસ્પી કુરકુરા તૈયાર થશે. ચા સાથે બાળકોને નાની મોટી ભૂખ માટે વેકેશન ચાલે છે તો કંઈક થોડી થોડી વારે કંઈક ખાવાનું મન થાય ને ચટપટું, તો તમે આ વાટકામાં ભરી અને આપી શકો છો. બાળકો ટીવી જોતા જોતા ખાશે અને બહુ ભાવશે. તો બહારના નાસ્તા પણ ભૂલી જશે અને આવા નાસ્તા તમે ઘરે બનાવી આપી શકશો. તો આ રીતે ફ્રાય થઈ જશે ને એટલે હલકો કલર ચેન્જ થઈ જશે. પછી એને કાઢી લેશું. ઠંડુ કરી એરટાઈટ ડબ્બામાં ભરી મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય. અને જો તમને પસંદ હોય તો ઉપરથી પેરી પેરી મસાલો, ચાટ મસાલો, જે પણ મસાલો પસંદ હોય ને ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો. તમે જુઓ કેટલો સરસ એનો અવાજ આવે છે, કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે. તમે ઉપરથી આ રીતે મેં ચાટ મસાલો એડ કર્યો છે. તમે કોઈ પણ મસાલો એડ કરી અને બસ સર્વ કરજો. બહુ ટેસ્ટી એવા બનશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો. જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. થેન્ક યુ.